वंदेहम श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितां तं सजीवं स अवधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो आज आप भगवद गीता बीजा अध्यायનો 54મો श्लोक लेशुं। भगवद गीता बीजा अध्यायનું नाम શું છે? તમારું નામ શું છે? તમારું નામ જોરમાં બોલવાનું. નીતિન. શું કરો તમે? જોબ કરો. શેમાં? કઈ કંપની? ઓએનજીસીમાં. શું તમે ભણ્યા? બી ઇન્સ્ટ્રુમેન્ટ આઈટીઆઈ કર્યું. કેવી રીતના જોડાયા? જોરથી બોલો. હા હા. કેટલા ટાઈમ પહેલાં આવ્યા? 2 વર્ષ થઈ ગયા. નીતિનભાઈને 2 વર્ષ થઈ ગયા. ઓએનજીસીમાં સુરત જાઓ, તમે ભરૂચ જાઓ, બાય ટ્રેન અપડાઉન કરો, ત્યાં જ રહે. વીકમાં આવો અહીંયા. ઓકે. નીતિનભાઈ રહેવાનું ક્યાં તમારે? ગોપાલનગર. હું તમને અહીંયા આવતા 2 વર્ષથી જોઉં છું. તમારું મોઢું અત્યારે ખીલું, કમળની પંખડી ખીલે ને એમ. હે, 2 વર્ષે ખીલું. હજી પેલા ભાઈ છે, તમારું નામ શું? મૂછવાળા ભાઈ. હા, અમર. તમારું બી થોડુંક મોડું ખીલ્યું. હજી તમારું નામ, આ તો બહુ વર્ષથી મારી સાથે જોડાયેલો, 10 વર્ષ 15 વર્ષથી જોડાયેલો. પ્રતીક. અને પેલા ચશ્માવાળા ભાઈ દર્શન ને પ્રતીકનું મોઢું ખીલવાનું બાકી છે. થોડું ખીલી રહ્યું છે, પણ હજી બાકી છે. જેટલી ભક્તિ કરશો, જેટલી ભક્તિ વિકાસ થશે ચહેરા પર, એટલું ચહેરો ખુલશે. જેટલો ભક્તિ વિકાસ ઓછો થશે, એટલો ચહેરો ડલ થતો જશે. હે ને? બોજ લાગે ચહેરા પર, દેખાય. ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ. હે ને? કહેવત છે ને, મનમાં જે ચાલી રહ્યું છે તે ચહેરા પર દેખાઈ જ આવે. ધવલભાઈ, સાચી વાત ને? કોઈ પણના ચહેરા પર દેખાઈ આવે. એટલા માટે ભક્તિ વિકાસ કરવાનો છે આપણે. તો આ શ્લોક મેં કેમ લીધો છે ને, હું મારા પપ્પાને થોડા અત્યારે મારા પપ્પાની તબિયત થોડીક ખરાબ છે, એટલે આમ તો હવે અત્યારે સારું છે, પણ થોડુંક એને ભાગવત અધ્યયન થાય એટલા માટે હું એની પાસે વાંચું. શું વાંચન કરું? અમે કોઈ વખત શ્લોક વાંચીએ, અમારી પાસે સમય હોય ત્યારે. તો મેં આ છે ને હમણાં રથયાત્રા પહેલાં શ્લોક લીધેલા હતા આ બધા, અને હું એની પરિસ્થિતિ અનુસાર શ્લોક મનમાં કલ્પના કરીને, ચિંતન કરીને એક શ્લોક શોધું કે અત્યારે આ બોલવા જેવો શ્લોક છે એમ. પછી એવી રીતના હું એની સાથે અમે ચર્ચા કરીએ. પછી એને મજા આવે. 2-2.5 કલાક નીકળી જાય, એને મજા આવે. અને એને મારી જેમ સાંભળવાની રુચિ પણ ખરી. ગ્રહણ અમે બે અલગ અલગ કરીએ, પણ એને રુચિ ખરી સાંભળવાની. એટલે મેં આ શ્લોક લીધો. અત્યારે પછી મને એમ થયું કે આ શ્લોક બધાને લેવા જેવો છે, બધા માટે લેવા જેવો છે. એટલા માટે હું આ શ્લોક લઈ રહ્યો છું. તો બધા પાસે ભગવદ્ ગીતા નહીં? કોઈ ભગવદ્ ગીતા લઈને નથી આવતું? લઈને આવો છો? તમે લઈને આવો છો? નથી લાવવાનું કહેતા? હા, ચાલો. તો બધાના મોબાઈલમાં છે ને ભગવદ્ ગીતા? છે કે iOS-માં શેર કરું શ્લોક? હે, શેર કરી દઉં?
ચલો એક શ્લોક શેર થઈ ગયો હે, અને એનો જવાબ બીજો છે તે બી શેર કરીએ આપણે. દેવી પેલી માતાજી, તમે આવો છો, રેગ્યુલર આવો છો રવિવારે? આજે પહેલી વાર છો? આવો છો અહીંયા 5 વાગે? મને તમારી આંખ નથી દેખાતી, અહીંયા નજીક આવો. કોઈ વાર આવો છો 5 વાગે? સારું. આવી ગયો નીતિન? આવી ગયો જય? આવી ગયો દીપ? શ્રી એટલે આપણે 54મો છે ને. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. દેવીને આપો કોઈ. તમે ગ્રુપમાં નથી, એને ભગવદ્ ગીતા આપો ને. જસલીને આપવા દેવ. તમે શું ભણો છો? શું ભણો છો? SYBBA અહીંયા અગ્રવાલમાં? અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. બોલી શકો કોઈ બોલી શકે? બોલવું છે કોઈને? અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. દેવી, તમારું નામ શું છે? પવિત્રતા. ઓ તો વાંચો. હાથમાં લેવો, એને નીચે નહીં રાખો બુકને. તમારી કમરથી ઉપરનું સ્થાન હોવું જોઈએ ભગવદ્ ગીતાનું. ઓકે, બોલો. SYBBA. ચાલો. અર્જુન ઉવાચ પહેલા. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. તો અહીંયા અર્જુન પૂછી રહ્યો છે ભગવાન કૃષ્ણને. શું પૂછી રહ્યો છે? શું પૂછી રહ્યો છે? કે જે સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞ એટલે શું? સ્થિત એટલે સ્થિર, હે ને? શું કહે? સ્થિર. પ્રજ્ઞ એટલે શું? આ નીતિનભાઈ બોલો. સ્થિર બુદ્ધિ. પ્રજ્ઞ એટલે બુદ્ધિ. પ્રજ્ઞ એટલે શું? બુદ્ધિ. જેની બુદ્ધિ સ્થિર છે. તો એની ભાષા એ શું બોલે છે?
જે સમાધિમાં છે, હે કેશવ, જે સમાધિમાં છે, જેની બુદ્ધિ સ્થિર છે, એ કેવી રીતે બોલે છે? તો આ સૂક્ષ્મ લેવલ પર પ્રશ્ન થયો, મનના લેવલ પરનો પ્રશ્ન છે. શેના લેવલ પરનો પ્રશ્ન છે? એમ બોલે, શું બોલે એટલે ફિઝિકલ ઇનર મિનિંગ, એમ બોલવું એટલે ફિઝિકલ થયું ને, હાવ 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 એવી રીતના નહીં. કેવી રીતના બોલે, આમ બોલે, જોરમાં બોલે, ધીમું બોલે, એવું નથી કહેતા. એની પાસે એવું વાતાવરણ જ્યારે સર્જાય, આ જગતમાં છે ને કોઈ માન અપમાન ચાલ્યા કરે, હે ને? આપણે એમ વિચારીએ કે પેલો મારો દોસ્તાર છે, એની પાસે હું જઈશ તો એણે મારી સાથે આવું વર્તન કરવું જોઈએ, અથવા એણે મને આ આપવું જોઈએ. પણ આપણે એની પાસે જઈએ ત્યારે કંઈક બીજી રીતે જ વર્તન કરે. થાય એવું? કેવી રીતના થાય એવું? આશા લઈને જઈએ અને એ સામે બીજું વર્તન કરે. કેમ? રાણા? આ જગતમાં ભગવાનનો પ્લાન ચાલ્યા કરે. ભગવાન આપણને નમ્ર બનાવવાનો પ્લાન ચાલે. શું ચાલે? નમ્ર હોઈએ એટલે જમીન પોચી હોય તો એની અંદર બીજ વવાય ને, તો જ કંઈ બીજ વાવેલું ઉગે ને, કે નહીં? તો જ ઉગે ને. તમારું નામ પાછું ભૂલી જાઉં છું. પ્રતિકભાઈ કે બીજો બી ફોન આવતો હતો 2 દિવસ પહેલાં મારી પાસે. તો પ્રતિકભાઈ, તમે કહો કે જમીન નરમ હોય તો જ અંદર કંઈ વવાય ને, એવી રીતે આપણું હૃદય અથવા આપણો અહંકાર ડાઉન થાય તો આપણે નમ્ર થયા કહેવાય, હે ને? તો આપણે નમ્ર થાય તો એમાં કંઈક વવાય. રાઈટ ઓર રોંગ? એટલે હંમેશા ભગવાન આપણી અંદર એક અહંકારનું લેવલ હોય, એક અહંકારનું લેવલ, એને ધ્વંસ કરવાનું કાર્ય કરે. શું કરે? ધ્વંસ. ખાસ કરીને ભક્તો માટે, બધા માટે નહીં. નોર્મલી જે ભક્તિ નથી કરતા એના માટે આવું પ્રોસેસ ઓછી હોય, પણ જે ભક્તિમાં લાગવાનો પ્રયત્ન, ભક્તિમાં આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય એના માટે આ પ્રોસેસ હોય, વધારે પડતી પ્રોસેસ હોય. સમજમાં આવે છે ને? કેમ? કારણ કે જનરલી ભક્તો શું સમજે? જનરલી ભક્તો એવું સમજે કે જનરલી નવા હોય, પછી નવાથી નવા જ રહે કાયમ માટે. 5 વર્ષ જાય, 10 વર્ષ જાય, 15 વર્ષ જાય, તો એ એમ જ સમજે કે હું નવો જ છું એમ, है ना? हम कभी बूढ़े नहीं होते. कभी बूढ़े होते हैं क्या? आदमी कभी बुढ़ा होता है? डीप હોય? કદી ના હોય. એને તો એમ જ છે કે હું જુવાન છું, હે ને? શું હોય મનમાં? અંદર એમ જ લાગ્યા કરે જુવાન. કારણ કે આત્મા જે છે, કારણ કે વાસ્તવમાં એ આત્મા છે, અને આત્મા છે તે કદી ગઢો નહીં થતો, હે ને? એના પર કદી વૃદ્ધાવસ્થા નથી. શરીર માટે વૃદ્ધાવસ્થા છે, પણ આત્મા જે છે એ કદી વૃદ્ધ થતો નથી. એટલે એ એમ જ વિચારે હું હંમેશા જુવાન છું. અને આપણે હંમેશા ભગવાનના ધામમાં જુવાન જ રહીએ છીએ, હે ને? ચિંતામણીથી બનેલું એ ધામ છે ને, તો ત્યાં સોનું છે. સોનું છે ને, સોનું છે. બધાને સોનું કેમ ગમે? સોનું ગમે? તમને ગમે? લેડીઝને બહુ ગમે. લેડીઝને? તમને ગમે? પપ્પા લઈ જાય સોનું લેવા તો ગમે? એક વખત મેં મારા ભાઈને, સુરતવાળા બધા ભાઈને પૂછ્યું કે અમારી લેડીઝ એટલે કે મારી વાઈફ, મેં મારી વાઈફને સોનું નહીં લઈ લીધું બહુ. હવે આ લગ્ન આવવાના છે તો 100 માટે થોડુંક લઈ દેવું પડે, હે ને? તો જે સોનું છે એ મેં પૂછ્યું, એટલે મેં કીધું અમારી વાઈફને તો બહુ કોઈને સોનું પહેરવું ગમે નહીં, જનરલી પહેરે જ નહીં અમારા વાઈફ. તે કે અમારી વાઈફને તો રોટલા બનાવતા હોય ને, બાજરીના રોટલા તો આમ બનાવે ને, રોટલા બનાવતા જો એમ કીધું હોય ને કે ચાલો સોનાની દુકાને સોની ખરીદવા જવું છે, તો એ રોટલો સાઈડ પર મૂકીને આવા દોડી જાય. એટલા લોકો આશિક સોના માટે, એટલા લોકો મોહિત સોના માટે. કેમ? કારણ કે એ જગત ચિંતામણીથી બનેલું છે. બીજું બી લોખંડ બી એક ધાતુ છે, આ સ્ટીલ ધાતુ છે ને, અને સોનું પણ એક ધાતુ જ છે ને. તો એમાં કઈ એ વિશેષતા છે કે આપણે સોનું પહેરવું ગમે, સ્ટીલ પહેરવું નહીં ગમે? સ્ટીલની ચેન પહેરવી નહીં ગમે, સોનાની ચેન પહેરવી ગમે. કેમ? કારણ કે આપણે એ જગતથી અહીંયા આવેલા છીએ.
હે ને? એવી રીતના આત્મા જુવાન છે હંમેશા, એટલા માટે આત્મા હંમેશા જુવાની ફીલ કરે. તો કભી આપણે વૃદ્ધ થતા નથી. તો એ રીતના ભક્ત જે છે, ભક્ત એ હંમેશા જુવાન રહે ભક્તિમાં. એ સારું નહીં કહેવાય, નિયોફાઇટ અવસ્થા કહેવાય. એને શું કહેવાય? નવા આગંતુક સ્થિતિમાં કહેવાય. ભક્તે પ્રગતિ કરવી જોઈએ, ધીમે 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 મેચ્યોરિટી લાવવી જોઈએ ભક્તિમાં, હે ને? પણ એ લોકો શું સમજે? હવે મને બધી જ સમજ પડી ગઈ. કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, બધાને ખબર છે, તમને બધાને ખબર પડી ગઈ. કૃષ્ણ ભગવાન છે, દેવી દેવતા બધા એમના સેવકો છે. દેવા નારાયણ અંગજા, દેવતાઓ જે છે તે ભગવાનના અંગ રૂપ સમાન છે, હે ને? મારો હાથ મારો અંગ છે, એટલે મારો હાથ મારી સેવામાં છે. એના દેવતાઓ ભગવાન નારાયણની સેવામાં છે. તો આપણે બધાને ખબર પડી ગઈ. કોને કોને નથી ખબર આમાં? કોને કોને ખબર છે? ખબર કોને કોને છે? હે? તો દેવતાઓ, તો આ બધી ભક્તોને ખબર પડી જાય. દેવતાઓ નારાયણના અંગ છે, અને સર્વાત્માના યે શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહૃત કૃતમ, કે જ્યારે આપણે કૃષ્ણની ભક્તિમાં લાગ્યા હોય તો કોઈનું આપણા પર ઋણ રહેતું નથી. નાયમ કિંકરો ઋણિમ નાયમ કિંકરો ઋણિમ ચ રાજન સર્વાત્માને યે શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહૃત કૃતમ, હે ને? કે જ્યારે આપણે નારાયણ મુક્તિદાતા મુકુંદ જે છે, જે નારાયણ છે, એની સેવામાં લાગીએ, એની ભક્તિમાં લાગીએ, એટલે આપણે બીજા કોઈ દેવતાને અલગથી ભજવાની જરૂર નથી. કારણ કે આપણું એનું જે ઋણ છે આપણા પ્રત્યેનું, તે ઓટોમેટિક અદા થઈ જાય છે. ખબર પડી ગઈ બધા ભક્તોને? કોને કોને ખબર છે આવું? નિતેશ, સુમેધ અને નિતેશ ખબર છે ને? ઓકે. તો ભક્તને એમ સમજે કે હવે મને બધી ખબર પડવા માંડી. અને યજ્ઞ કરવો જોઈએ. શું કરવો જોઈએ? યજ્ઞ કરવાથી આપણી બધી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ જાય. શાંતિ, સુખ, સમૃદ્ધિ, બધું. એવું આપણે સમજીએ ને અહીંયા. અને યજ્ઞ કયો છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે બે વસ્તુ ખાઈ. નારાયણને ભજવાનું, દેવતાઓને ભજવાનું ઓટોમેટિક થઈ જાય છે જ્યારે નારાયણને ભજીએ છીએ ત્યારે. અને યજ્ઞ કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, બધું મળી જાય છે, કન્યા પણ મળી જાય છે, લગ્ન પણ થઈ જાય છે ભક્તોના, હે ને? તો બધા યજ્ઞ કરે, હરે કૃષ્ણ મંત્ર જપ કરે, બરાબર? આ બે વસ્તુ. બીજું, મંદિરે આવવાનું, પ્રસાદ લેવાનું, બધું કરવાનું, એમ બધાને ખબર પડી ગઈ. આ સંબંધ જ્ઞાન છે. શું છે? આને શું કહેવાય? સંબંધ જ્ઞાનના સ્તર પર આપણે રહીએ, એનાથી આગળ વધતા નથી. ભક્તો આગળ વધવાનો પ્રયત્ન પણ ન કરે. પણ ભગવદ્ ગીતાના 14મો અધ્યાયથી 18મો અધ્યાય જો આપણે જોઈશું તો એમાં જ્ઞાનનો વિષય છે. શું છે? જ્ઞાનનો વિષય છે. આપણે કોણ છીએ? આપણે પ્રકૃતિથી બન્યા છીએ, અને પ્રકૃતિના 3 ગુણો આપણા પર કેવી રીતના પ્રભાવ કરે છે, અને એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય. પ્રકૃતિના 3 ગુણ પ્રમાણે આપણે કેવી રીતના સુખ દુઃખ માન અપમાન અનુભવીએ, એ બધું વર્ણન 13મા અધ્યાય છે. 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધીમાં વર્ણન ડિટેલમાં છે. તો ભગવાનના ધામમાં આટલું ખબર પડી ગઈ. પણ આપણે તો જવાનું છે ભગવાનના ધામમાં ને. આપણે મૂળ નિવાસી ક્યાં છે? મૂળ નિવાસી આપણે ક્યાં છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમ મમ. એ ભગવાનના ધામના આપણે નિવાસી છીએ, છે ને નિવાસી? તો હવે લક્ષ્ય શું છે? ત્યાં જવાનું. ત્યાં જવાનું લક્ષ્ય છે ને આપણું, મહેન્દ્ર? તો ત્યાં જવા માટે શું જોઈશે? એક સ્વભાવ જોશે. શું જોશે? સ્વભાવ, જે આપણે કદી પરિવર્તન કરવા માંગતા નથી. એટલું આપણે એક્સેપ્ટ કરી લઈએ. બધા ભક્તો એટલું એક્સેપ્ટ કરી લે. કેટલું એક્સેપ્ટ કરી લે? કૃષ્ણ ભગવાન છે, હરે કૃષ્ણ જપવાનું, અને દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી, પિતૃઓને અર્પણ કરવાની જરૂર નથી, શ્રાદ્ધ કરવાની કંઈ જરૂર નથી. એ ઓટોમેટિક શ્રાદ્ધ થઈ જાય છે. શ્રાદ્ધ જે નથી કરતા, જે ભગવાનની ભક્તિ નથી કરતા, એને કરવાનું જ છે શ્રાદ્ધ, હે ને? અને જે ભગવાનની ભક્તિ નથી કરતા, એને દેવતાને પણ ભજવાનું છે, એ જો એ દેવતાને ભજતા હોય તો. પણ જે ભગવાન કૃષ્ણની નારાયણની ભક્તિમાં લાગ્યા હોય તેને ભજવાનું નથી, એવું ભક્તોને ખબર પડી જાય. પણ આ જે છે ને ઓપરેશન કરવાનું, એને ઓપરેશન કહેવાય ને. શું કહેવાય? ઓપન હાર્ટ સર્જરી કહેવાય. ખબર છે ને સંદીપભાઈ? ખબર છે ઓપન હાર્ટ સર્જરી? હા, એટલે શું થાય? નહીં,
આપણે અંદરથી એ તો ફિઝિકલ થયું, આ શ્લોકની જેમ ફિઝિકલ થયું, હે ને. આપણો અંદરથી વિશ્લેષણ કરવામાં આવે, વિશ્લેષણ થઈ જાય એમ. આપણે કેવા છીએ, ઈર્ષાળુ છીએ. કોઈ આપણને એમ કહી દે કે આપણે ઈર્ષાળુ છીએ તો આપણને ખોટું લાગી જાય, ખોટું લાગી જાય. પણ આપણે વિશ્લેષણ જો કરશું તો ખબર પડશે આપણે વાસ્તવમાં કેટલા ઈર્ષાળુ છે. જો આપણે વિશ્લેષણ કરીશું તો આપણને ખબર પડશે કે મને કેટલી માનની અપેક્ષા છે, હું કેટલું માનની ઈચ્છા રાખું છું. ચૈતન્ય મહાપ્રભુ કે અમાનીના માન દેના, હે, માનની અપેક્ષા નહીં રાખવાની, માન આપવાનું, એ લેવલ લાવવાનું છે. પણ આપણું કોઈ ઓપરેશન કરી નાખે, ઓપન હાર્ટ સર્જરી, ત્યારે ભારી લાગે. એટલે આ વસ્તુ આપણે સુધરવા માંગતા નથી, હે ને. એટલે એક વખત અમે એક ભાઈને ત્યાં ગયા તો એ ભાઈએ અમને આવકાર જ નહીં આપ્યો, કારણ કે અમે ગયા હતા એના દુશ્મનને લઈને. ખ્યાલ આવે ને, અમે એના દુશ્મનને લઈને એને ફ્રેન્ડશીપ કરાવવા ગયા કે ભાઈ આ જગતમાં હું 2 દિન કી ચાંદની 60 વર્ષની જિંદગી, એમાં નહીં બોલવું ને નહીં બોલવું શું એમાં જીવનમાં ઉપર નીચે થયા કરે. તમે જે છે ભાઈઓ છો તો સમજોતો કરી લેવું. નહીં તમે અમારા દુશ્મનને લઈને અમારા ઘરે જ કેમ આવ્યા, હે ને. એમ કરીને એણે દરવાજો બંધ કરી દીધો અને અમને આવવા નહીં દીધા ઘરમાં. એમ કે તમને આવવાની સંમતિ છે પણ તમે આને લઈને આવ્યા ને, એટલે નહીં. એટલે હવે સાથે મારા પપ્પા પણ હતા, એટલે વડીલનો તો ગુસ્સો આસમાને પહોંચી જાય, હે ને. એના મનમાંથી ગુસ્સો નીકળ્યો નહીં. એટલે પછી મારે આ શ્લોક બોલવો પડ્યો, આ શ્લોક લેવો પડ્યો. આ શ્લોક મેં સમજાવ્યો. મેં કીધું જો કે ભગવાનના ભક્ત જે છે ને એનું વર્તન કેવું હોય, ભગવાનના ભક્તો એના વર્તનથી શીખવાડે. ભગવાનના ભક્તો 1 મિનિટમાં ગુસ્સે આવી જાય એવું કદી ન હોય. એક પેલું તમને 6 ડે સેશનમાં એડવાન્સ કોર્સમાં તમને એક ઉદાહરણ, ચૈતન્ય મહાપ્રભુ કોણે એડવાન્સ કોર્સ કર્યો? એડવાન્સ કોર્સ કર્યો તમે કર્યો છે? આ વર્ષે કોણ રથયાત્રામાંથી કોઈ જોડાયું નહીં? આટલી મોટી રથયાત્રા નીકળી, કોઈ નવો છોકરો, આ તો રથયાત્રામાં 2 વર્ષ પહેલાં જોડાયા આ ભાઈ, તો નવો છોકરા કોઈ જોડાયા નહીં આ વખતે? હે પ્રતિક, તમે નવા રથયાત્રામાંથી આવ્યા? આગળ આવો, થોડાક દેખાતા નથી, થોડાક તમે ખસો નહીં. હા, વેડછાવાળા ને તમે? શું નામ તમારું? રુદ્ર તમારું નામ? વત્સલ, તમે મોટા થઈ ગયા. હે, હા. તો તમે રથયાત્રામાંથી જોડાયા. ક્યાંથી જોડાયા? કેવી રીતે, ક્યાં રથયાત્રા જોઈ? ક્યાં રથયાત્રા? અહીંયા જ હતા એ, આમ રોડ પરથી નહીં આવ્યા અમારી સાથે? રોડ પરથી ક્યાંથી જોડાયા? એમ લુન્સી કોઈ પાસેથી જોડાયા. શું કરો છો? બીકોમ. તો શું સારું લાગ્યું તમને રથયાત્રામાં? રથયાત્રામાં શું વાર સારું લાગ્યું? ભક્તિ, કીર્તન સારું લાગ્યું. તમારા પપ્પા શું કરે? ડાયમંડમાં છે. ને રહેવાનું ક્યાં? શાંતાદેવી રોડ પર. ઓ, તો એક ભક્ત જોડાયો ખાલી. એટલી મોટી રથયાત્રા કાઢી, એટલી મોટી રથયાત્રા ગાડી, 10,000 માણસને 10-15 હજાર માણસે પ્રસાદ લીધો રથની પાછળ, અને અહીંયા 8 થી 10 હજાર માણસોએ અહીંયા પ્રસાદ લીધો, રાઈટ. એટલે 20 થી 25 હજાર માણસોએ આખા દિવસમાં પ્રસાદ લીધો, મોટી. અને એમાંથી એક ભક્ત મળ્યો આપણને. એક ભક્ત આ રવિવારે અહીંયા આવ્યો. કેટલું ભારી છે ભક્તિ બનાવવાનું. ભક્ત બનાવવું કેટલું ભારી છે, સમજમાં આવે છે વાત, હે ને. એટલે પ્રભુપાદ કહેતા કે જ્યારે કોઈને ભક્ત બનાવો, ગેલન્સ ઓફ બ્લડ રેડવું પડે, લોહી રેડવું હોય ત્યારે એક વ્યક્તિ ભક્ત બને છે. એ રીતે ભક્ત બનતા જ નથી આપણે. થોડું ખોટું લાગે તો જતા રહીએ પાછા. ખોટું લાગી જાય ને તો ખોટું લાગે એટલે જતા રહીએ. એટલે ભક્ત બનવું બહુ ભારી છે. તો આ શ્લોક અનુસાર જો આપણે જીવીશું, આ શ્લોક પ્રમાણે, આ શ્લોકના જવાબ હવે કૃષ્ણ ભગવાન આપશે. અર્જુને પ્રશ્ન કર્યો છે. શું પ્રશ્ન કર્યો છે? જય કિમ પ્રભાસેત, શું બોલે છે, હે ને? શું બોલે છે? કિમ પ્રભાસેત કિમ આસિત. કિમ આસિત એટલે કેમ બેસે છે.
એટલે એનો એમ ડીપ મિનિંગ શું છે? હમણાં જેમ ઓપન હાર્ટ સર્જરી કરી, તો ઓપન હાર્ટ સર્જરી એટલે અહીંયા જે મેઇન વેઇન્સ છે તેને કાપીને બીજી અહીંયાથી કાપીને લગાવીએ, ઓપન હાર્ટ સર્જરી કહેવાય, હે ને? તો એ ઓપન હાર્ટ સર્જરીની આપણે વાત નથી કરી રહ્યા. આપણે કઈ ઓપન હાર્ટ સર્જરીની વાત કરી રહ્યા છે? આપણે અંદરથી કેવા છે એને લલકારવામાં આવે તો આપણે કેવું, આપણને નહીં હું બરાબર છું. બધાને એવું હોય ને. આ દુનિયામાં ઝઘડા કેમ ચાલે? જસલી, ઝઘડા કેમ ચાલે? હું સાચો છું, રશિયાવાળા કહે કે અમે સાચા છીએ, અને ઝેલેન્સ્કી કહે કે નહીં હું સાચો છું, ઈરાનવાળા કહે અમે સાચા છીએ, અને અમેરિકા અને ઇઝરાયલવાળા કહે અમે સાચા છીએ. આપણો પડોશી કહે કે હું સાચો છું, અને આપણે કહે નહીં હું સાચો છું. મારી વાત એટલી ચોખ્ખી છે પણ તમને સમજમાં નથી આવતી. અત્યારે જેન્સીવાળા લાગેલા હતા તે બધા પેલા સ્ટુડન્ટ, અમે સાચા છીએ, નરેન્દ્ર મોદી દેશને બરબાદ કરી રહ્યો છે, અમારું શાસન આવે એટલે અમે બરાબર શાસન કરીશું, આ નરેન્દ્ર મોદીને ભગાડો અહીંયાથી, એવું જ લાગેલા હતા ને, હે ને? એટલે બધા દુનિયામાં અમે સાચા એમ ચાલ્યા કરે છે, હે ને? તો અહીંયા એ કહેવાનો મિનિંગ એ કેમ એવું થાય છે? કારણ કે આપણે અંદરથી કેવા છીએ આપણને ખબર નથી. અને જ્યારે આપણે એને તમે આવા છો એમ જ્યારે બતાવીએ, જો દર્પણ બતાવી દે, ભગવદ્ ગીતા આપણને દર્પણ બતાવે આપણે કેવા છીએ, પણ આપણે જોવા નહીં માંગતા, બદલવા માંગતા નથી. આપણે પોતે બદલવા ઈચ્છતા જ નથી આપણી જાતને. હું જેવો છું તેવો બરાબર છું, મારે ચેન્જ નહીં થવું. હું હરે કૃષ્ણ મંત્ર કરીશ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હું થોડુંક બહારનું ખાવાનું છોડીશ, એ થોડુંક બાહ્ય થયું, એટલું સૂક્ષ્મ નથી, પણ મનના સ્તરની જે વાત છે, મનની અંદરની ચેતનાની જે વાત છે, એ આપણો અંદરનો સ્વભાવ જે છે એનું ઓપરેશન કરવાવું આપણને કોઈને ગમતું, એ ઓપરેશન નહીં કરવાનું ભાઈ, તમારે એ બધું રવા દેવું, હે ને? અને એના લીધે જ આ જગતમાં મગજમારી ચાલ્યા કરે. તો એ દ્રષ્ટિએ ઓપન હાર્ટ સર્જરી એટલે અંદરથી કેવા છીએ એને ખોલવા, એને ઓપન હાર્ટ સર્જરી કહેવાય. તેવી જ રીતે કિમ પ્રભાસેત, કેમ બોલે છે, એટલે એનો અર્થ એવો છે કે કોઈ વ્યક્તિ એને જ્યારે માન અપમાન કરી દે છે એનું, ત્યારે જે સ્થિતધી બુદ્ધિવાળો છે, સ્થિર બુદ્ધિવાળો છે, એ કેવી રીતે એની સાથે વ્યવહાર કરે છે, બોલે કે ત્યારે સામે શું રિએક્શન આપે છે, એ કહેવા માંગે છે. સ્થિતધી કિમ પ્રભાસ, આ અર્જુનનો પૂછવાનો પ્રશ્ન મર્મ છે. સમજમાં આવે છે વાત? પછી કે કિમ આસિત, એટલે એની પાસે ઇન્દ્રિયો છે, આંખ છે, હાથ છે, કાન છે. ઇન્દ્રિયોના વિષય જુએ ને, હંમેશા જુએ, હા કે ના? આપણે ભક્તિમાં પણ ઇન્દ્રિયોના વિષયમાં લગાવીએ. ઇન્દ્રિયોના વિષયમાં લગાવવી જ પડે, કાં તો આધ્યાત્મિક દ્રષ્ટિએ, કાં તો ભૌતિક દ્રષ્ટિએ. આપણે જે અહીંયા લોકો આવીએ, પ્રભુપાદે આપણને એવું આંદોલન આપ્યું છે જેમાં આપણે આપણી ઇન્દ્રિયોને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં લગાવીએ છીએ. જ્યારે આ મંદિરની બહાર નીકળી જઈએ છીએ ત્યારે માયાના પ્રભાવથી, ને જે મંદિરમાં નથી આવતા તેને બી માયાના પ્રભાવથી એ લોકો ઇન્દ્રિયોને બાહ્ય રીતે ભૌતિક કાર્યમાં લગાવે છે, પણ ઇન્દ્રિયોના વિષયમાં લાગવી પડે. તો અહીંયા કિમ આસિત જ્યારે પ્રશ્ન અર્જુન કરે છે ત્યારે એનો મર્મ એ છે કે એ એની ઇન્દ્રિયોને કેવી રીતના કોઈ પ્રવૃત્તિમાં જોડતા નથી, હે ને? શું કહેવા માંગે છે? આંખને જોવામાં કેવી રીતના નથી લગાવવા. આંખનો વિષય શું છે? રૂપ. શું છે? રૂપ. સારું જોવું બહુ ગમે કે નહીં ગમે? પિક્ચર જોવા શું કરવા જાય લોકો ફરવા શું કરવા જાય? રૂપ જોવા, દ્રશ્ય જોવા, હે ને? આંખનો વિષયને સંતુષ્ટ કરવા. આપણે જ્યારે યાત્રા કરીએ ત્યારે કયો વિષય પહેલો લગાવવાનો હોય? સુમેધ. આપણે યાત્રા કરીએ ને ત્યારે સૌથી મેઇન વિષય શું હોય? હે? ભગવાનના ધામમાં જઈને એવા વ્યક્તિને શોધવાનો, મસાલ લઈને, હે, એવા વ્યક્તિને શોધવાનો જે આપણને આધ્યાત્મિક જ્ઞાન આપી શકે, અને એ ધામમાં સાંભળવું જોઈએ. પહેલું કાર્ય કાનના વિષયને લગાવવાનું હોય. શું કરવાનું હોય?
કાનના વિષયને યાત્રા સ્થળે જઈએ, તીર્થયાત્રા કરીએ ત્યારે કાનનો સબ્જેક્ટ મેટર છે તે લગાવવો જોઈએ ત્યાં. પણ બધા તમે આવો, ધારો કે ગુરુ મહારાજનું વ્યાસ પૂજા હોય, તમે કે પહેલે ત્યાં જવાના, પહેલાં દર્શન જવાના, પહેલાં દર્શન જવાના, પહેલાં દર્શન જવાના, પહેલાં દર્શન જવાના. તો એને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ શું કહે? આંખની એક્સરસાઇઝ. શું કહે? પહેલાં સાંભળો. શું કરવાનું છે? સાંભળવાનું. એટલે આપણે સાંભળતા નથી. એટલે અહીંયા જ્યારે અર્જુન પૂછે છે કિમ આસિત, કે એ એની ઇન્દ્રિયોને કેવી રીતના સ્થિર રાખે છે, તો એ ગ્રોસ લેવલ થયો. મનનું લેવલ છે તે સૂક્ષ્મ છે, દેખાતું નથી. દેખાય એ અનુભવવાનો વિષય છે. પણ હાથને કેવી રીતના લગાવીએ, આંખને કેવી રીતના લગાવીએ, પગને કેવી રીતના લગાવીએ, જીભને કેવી રીતના લગાવીએ કામમાં, કે કામમાંથી ખેંચી લઈએ, તો એને કિમ આસિત, કેવી રીતે એની ઇન્દ્રિયોને બેસાડી રાખે છે. અર્જુનનો મર્મ એવો છે, ડીપ મર્મ છે. અર્જુનનો મર્મ દીપ છે. અર્જુનને પૂછવાનું મિનિંગ ડીપ છે ને, કારણ કે ઊંચો લેવલનો માણસ છે, આપણી જેવો માણસ નથી. અને પછી વ્રજેત કિમ, ત્યાર પછી પ્રશ્ન છે વ્રજેત કિમ, એટલે કેવી રીતે ચાલે છે, એટલે કેવી રીતે એ ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરે છે. આવો પ્રશ્ન અર્જુને પૂછ્યો. કેમ અર્જુને આવો પ્રશ્ન પૂછ્યો? પ્રશ્ન પહેલો થવો જોઈએ, જો આપણે ભગવદ્ ગીતા, આપણે ઇન્ટેલિજન્ટ, આપણી બુદ્ધિ સુવિકસિત બુદ્ધિ ત્યારે કહેવાય. આ શ્લોક આવો આવ્યું, અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. તો અર્જુન આ પ્રશ્ન કરે છે, તો આપણા મનમાં, બધાના મનમાં પહેલો પ્રશ્ન જવો જોઈએ રાઠોડ, કે અર્જુને કેમ આવું પૂછ્યું? થવો જોઈએ કે નહીં સંદીપભાઈ? જય બાબા. અમારી એન્જિનિયર કોણ કોણ છે તમારામાંથી? 1 2 3 4 જણને તો થવો જ જોઈએ. લોજિકલ માઇન્ડ હોય ને, રિઝનિંગ માઇન્ડ, લોજિકલ એન્ડ રિઝનિંગ માઇન્ડ એન્જિનિયરનું હોવું જોઈએ. એટલે એન્જિનિયર હંમેશા ઇન્ક્યુઝિટિવ હોય. એન્જિનિયર જે થયા હોય તેનું લેવલ એક નોર્મલ બુદ્ધિની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ નહીં કહેતો, બુદ્ધિની દ્રષ્ટિએ સામાન્ય લોકોથી એક લેવલ ઊંચું હોય. રાઈટ ઓર રોંગ સુમેદ? પેલા લોકો, બીજા લોકો ના નહીં પાડે, અમારાથી ઊંચા કેવી રીતના બીજા થઈ જાય? હે, અમારાથી બીજા ઊંચા કોઈ થવા જોઈએ નહીં, એટલે બીજા હા પાડશે નહીં. પણ જનરલી એવું જોવામાં આવ્યું કે એન્જિનિયર એક ઇન્ટેલેક્ચ્યુઅલ માઇન્ડ હોય, તો એ લોકોના મનમાં તો પહેલો જ પ્રશ્ન થવો જોઈએ કે અર્જુને આવું કેમ પૂછ્યું. તો એનો આગલો શ્લોક શું છે જુઓ એને. શ્રુતિ વિપ્રતિપન્ના તે, બોલીએ, બોલો 53મો શ્લોક, 53મો. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યસ્તિ નિશ્ચલા સમાધૌ ચલા બુદ્ધિસ તદા યોગમ અવાપ્સ્યસી. ભગવાને કીધું, ભગવાને શું કીધું આમાં? ભગવાન કૃષ્ણ બોલી રહ્યા છે ને આ શ્લોક, કે સમાધૌ અચલો બુદ્ધિ. અચલ બુદ્ધિ એટલે, અચલ બુદ્ધિ એટલે શું? સમાધૌ અચલ, સમાધૌ અચલ એટલે સમાધિ, અચલ બુદ્ધિ એટલે જેની બુદ્ધિ સ્થિર છે. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? ભગવાન કૃષ્ણ કહે છે અહીંયા કે તારી બુદ્ધિ સ્થિર ત્યારે કહેલી કહેવાય જ્યારે તું જે સાંભળે છે બધું જગતમાંથી, આ જગતમાં બધું સાંભળે છે હે ને, તેનાથી તું વિચલિત નહીં થતો, અને સમાધિમાં રહી છે, આત્મ સાક્ષાત્કારમાં સ્થિર રહી છે, ત્યારે તું સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે, હે ને? એવું ભગવાને એને અર્જુનને કહી રહ્યા છે આના આગલા શ્લોકમાં. ખ્યાલ આવે છે તમને? When your mind is no longer disturbed by flowery language of the Vedas, and when it remains fixed in the trance of self-realization,
then you will have attained the divine consciousness. તત યોગમ અવાપ્સ્યસી, ત્યારે યોગમાં સ્થિર થયેલો. તદા યોગમ અવાપ્સ્યસી, ત્યારે તું યોગમાં સ્થિર થયેલો કહેવાશે, ભગવાન કહે છે. તો ભગવાન કેમ આને કહે છે આવું? હવે પ્રશ્ન થવો જોઈએ ને. કૃષ્ણ ભગવાન આ શ્લોક શું કરવા બોલ્યા? બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય. અને શું કહેવાય? કોને કોને ખબર પડે બેકવર્ડ ઇન્ટિગ્રેશન શું કહેવાય? બેકવર્ડ ઇન્ટિગ્રેશન શું કહેવાય કોને ખબર પડે છે? નહીં? ધારો કે કોઈએ મોબાઈલ બનાવવાનું કારખાનું નાખ્યું. શું નાખ્યું? મોબાઈલ બનાવવાનું. તો મોબાઈલ બનાવવાનું કારખાનું ચાલતું. પહેલાં ફોન બનતા હતા, સાદા ફોન ચાલતા હતા. ખબર છે તમને લોકોને? કોને કોને ખબર છે? તો એ કોણ બનાવતું હતું આપણે ભારતમાં? આપણે મોરબીમાં કોઈ બનાવતું હતું? અજંતાવાળો બનાવતો હતો ફોન. તો એ ફોનમાં શું કરે? ફોનમાંથી એક નાની એમથી સર્કિટ હોય, તે કંઈથી ચાઇનાથી ઇમ્પોર્ટ કરે, સ્પીકર ઇમ્પોર્ટ કરે, આવડું આ કાસ્ટિંગ મોલ્ડ કરાવી દે અને બધું એસેમ્બલ કરીને વેચી દે. થાય ને એવું? એવી રીતના જ કરે ને. ઘડિયાળ એવી રીતના બને. કોમ્પ્યુટર જુઓ તો કોમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસર ઇન્ટેલવાળો બનાવે, પીસીબી બીજો બનાવે, હાર્ડ ડિસ્ક બીજો બનાવે, મેમરી ચિપ બીજો બનાવે. એ બધું કરીને HP વાળો લઈ આવે, એને એનો મધરબોર્ડ બનાવે, અને પછી કોમ્પ્યુટર અને સોફ્ટવેર બીજા લોકો બનાવે. એ સોફ્ટવેર અંદર ઇન્સ્ટોલ કરે અને એસેમ્બલ કરીને આપે. HP વાળો પણ એનું બ્રાન્ડેડ બધું સ્ટાન્ડર્ડ વસ્તુ લે. પણ એ બધું ભેગું તો કરે ને. રાઈટ ઓર રોંગ? રાઈટ ને? તો હવે કોઈ બિઝનેસમેન એમ વિચારે કે હું આ બધા પાસેથી લાવું છું આ બધું, ચાલ હું જ આને બી બનાવી લેવું, ચાલ હું આને પણ બનાવી લેવું, ચાલ હું આને પણ બનાવી લેવું, હું હવે આ બનાવવાની ફેક્ટરી નાખું. એણે જોયું એટલે એની રિક્વાયરમેન્ટ છે. તો એને શું કહેવાય? બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય. શું કહેવાય? બેકવર્ડ ઇન્ટિગ્રેશન. તો એવી જ રીતે આ શ્લોક ભગવાન કૃષ્ણ બોલે છે. તો શું કરવા બોલે છે? પછાડી જોવું પડે ને. રાઈટ ઓર રોંગ? હે ને? તો એવી જો તમારી બુદ્ધિ વિકસાવશો તો ભગવદ્ ગીતા તમને સમજમાં આવશે. ભગવદ્ ગીતા વાંચો એટલે ઊભું રહી જવાનું. શું થઈ જવાનું? આગળ વધવાનું નહીં. આગળ વધવાનું, પણ કેવી રીતે વધવાનું? કેવી રીતે વધવાનું? પ્રશ્ન કરવાનો. કેમ ભગવાન આવું કહે છે? આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો. અને આપણી જાતને પ્રશ્ન કર્યા પછી એનો જવાબ આપણે શોધવાનો. અને જવાબ આપણને ન મળે તો મનન કરવાનું. અને મનન કર્યા પછી પણ જવાબ નહીં મળે તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન તમે અહીંયા શું કહેવા માંગો છો? મારે સમજવું છે, મને સમજમાં આવતું નથી. સમજમાં આવે ને? ભગવાન પરમાત્મા રૂપે હૃદયમાં રહેલા છે ને. ઈશ્વર સર્વભૂતાનામ અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર ભગવાન કૃષ્ણ જે છે તે દરેકના હૃદયમાં બિરાજમાન છે. છે કે નહીં? સર્વસ્ય ચા અહમ હૃદય સન્ન અવસ્થિતો. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં 15મા શ્લોકમાં એમ કહે છે કે સર્વસ્ય બધાના, હૃદય સર્વસ્ય ચા અહમ, હું પણ. શું કહે છે? જ્યારે કોઈ વ્યક્તિ એમ બોલે હું પણ, તો એનો અર્થ શું થાય? બીજું બી છે, બીજું પણ છે. હે ને? તો હું પણ રહું છું અને બીજું કોણ રહે છે? બીજું આપણે રહીએ છીએ. કોણ રહીએ છીએ? આપણે. એટલે અહીંયા બે જણા રહે હૃદયમાં. હૃદય સન્ન અવસ્થિત, હૃદયમાં અવસ્થિત છું. તો હૃદયમાં કોણ રહે છે? એક આપણે. અને બીજા કોણ રહે છે? બીજા પરમાત્મા રૂપે ભગવાન કૃષ્ણ. એટલે જ્યારે આપણે પ્રશ્ન કરીએ ભગવાનને કે ભગવાન મને સમજમાં નહીં આવતું, પ્રાર્થના કરીએ ભગવાનને કે ભગવાન મને આ શ્લોક તમે સમજાવો, તમે અહીંયા આ બોલો છો મને કેમ સમજમાં નહીં, એટલે પાછળ જવાનું. શું કરવાનું? પાછળ જવાનું. એટલે એવી રીતના તમે જુઓ તો આ જે છે ભગવાન ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય કેવી રીતના શરૂ કરે? જ્યારે અર્જુન એમ કહે છે 4 દલીલ પેદા કરી ને. અર્જુને કેટલી દલીલ પેદા કરી? 5 એમ તો, પણ આ પહેલા અધ્યાયમાં 4 દલીલ પેદા કરી. કોણ કોણ કહીએ કે હાથ ઊંચો કરો? પહેલી દલીલ. હા, ઉભો રહે. એક નીતિન કહેશે. બીજું કોઈ કહે છે? ચાલો નીતિનભાઈ કહેવું. દયા. અર્જુને
યુદ્ધ કરવાનું છે ને બહુ બધા લોકો મરી જવાના છે, તો આટલા બધા લોકોને મારવા છે, મારવા પડશે મારે યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવા માટે. એ માટે થઈને એટલા 13 અક્ષોહિણી સેના હતી સામે. કેટલી હતી? 13 અક્ષોહિણી સેના સામેની સાઈડ હતી અને 7 અક્ષોહિણી સેના આ બાજુની છે, આ બાજુ. ટોટલ 64 કરોડ લોકો મરી ગયા 18 દિવસની અંદર. કેટલા દિવસની અંદર? મહાભારતમાં વર્ણન છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે 64 કરોડ લોકો મરી ગયા. હજી મર્યા નથી અર્જુન જ્યારે આ જોઈ રહ્યો છે ત્યારે, પણ આપણે સમજીએ ને કે આટલા બધા માણસ, વિશાળ સેના જોઈએ છે અર્જુને, ને આટલા બધાને મારવાના છે ખાલી એક રાજા બદલવા માટે. કયો રાજા? દુર્યોધનમાંથી યુધિષ્ઠિરને, હે ને? એક રાજા બનાવવા માટે એટલા બધાને મારવાના છે, તો એના મનમાં દયા ઉત્પન્ન થઈ ગઈ. 28 થી 30 નંબરના શ્લોકમાં આનું વર્ણન છે. કયા? બધાને મોઢે હોવું જોઈએ. તમે લોકો ભગવદ્ ગીતા વેચવા કોણ કોણ જાય તમારામાંથી? 1 2 3 4 5 6 મેઘ, સુમેધ, આમ જોરમાં. બોડી લેંગ્વેજ એવી હોવી જોઈએ, કોન્ફિડન્સ લેવલ હોવો જોઈએ. શું હોવો જોઈએ? કોન્ફિડન્સ. ડરતા ડરતા ભગવદ્ ગીતા વેચી શકાય નહીં. અહંકાર પણ નથી કરવાનો, હું કંઈ જાણું છું એમ. પહેલાં એને સાંભળવાનું છે, એને માન આપવાનું છે, એના ઘરે જઈએ ત્યારે એને સાંભળવાનો છે, એના મનની વ્યથા આપણે સાંભળવાની છે. પછી આપણે એવું પ્રસ્તુતિ કરવાનું કે આપણને સાંભળવા માટે એના કાન ખુલે, હે ને? તો આપણી ઓથોરિટી ક્યારે બિલ્ડ થાય? આપણી ઓથોરિટી બિલ્ડ થાય ત્યારે આપણને સાંભળે ને કોઈ. આપણે કોને સાંભળીએ? નરેન્દ્ર મોદીની ક્યારે કોઈ સાંભળે? જ્યારે એ કંઈક એની ઓથોરિટી છે, એ મોટો નેતા છે કે મોટા વડાપ્રધાન છે, એવું જગતને ખબર પડે ત્યારે લોકો સાંભળે. રાઈટ? ભાઈ તમારું નામ શું? અર્થ. અર્થ તો સમજમાં આવે છે ને હું કહું છું તે, હે ને? તો આપણી ઓથોરિટી બિલ્ડ કરવી પડે આપણે આપણું, ત્યારે આપણે એ આ સાંભળશે, હે ને? તો આપણી ઓથોરિટી કેવી રીતના બિલ્ડ થશે? એ જોશે કે આ લોકો પાસે વાસ્તવમાં જ્ઞાન છે કંઈક. શું છે? જ્ઞાન છે, ત્યારે એને આપણી ઓથોરિટી બિલ્ડ થાય. તો જ્ઞાન તમને એ તો ખબર હોવી જોઈએ ને, અર્જુને કયા કારણ આપ્યા? 5. અને શેના માટે થઈને આવા 5 કારણ આપ્યા કે મારે યુદ્ધ નથી કરવું? એની જે ફરજ છે. પ્રશ્ન છે? હે? હા, સારું સારું, જાઓ. તો હા, બુક ત્યાં મૂકી દો પેલી સ્ટેન્ડમાં. હવે ઓથોરિટી બિલ્ડ કરવી પડે ને. ઓથોરિટી બિલ્ડ કેવી રીતના થશે? કે તમને જે બોલો છો તેમાં કંઈક તથ્ય છે, આ જ્ઞાની વ્યક્તિ છે એમ એને જ્યારે ફીલ થાય ત્યારે. દીપ સમજમાં આવે છે ને? તો તમને પાક્કું હોવું જોઈએ ને પહેલો ચેપ્ટર. રાઈટ ઓર રોંગ પ્રતીક? હે ને? તો 28 થી 30 નંબરનો જે શ્લોક છે પહેલા અધ્યાયનો, એમાં દયાનું વર્ણન કરે અર્જુન કૃષ્ણ ભગવાનને, કે મને દયા છે એટલે આ 84 એટલા બધા લોકો મરી જશે. હજી મરી ગયા એ તો પછીથી વર્ણન થયું, પણ આપણે જોઈએ 64 કરોડ લોકો મરી ગયા. એટલે અર્જુનની વ્યથા આપણને દેખાય કે 64 એટલા બધા કરોડ લોકોને મારવાનું અર્જુન જોઈ રહ્યો છે. એટલે દયા તો આવે ને. આપણને તો એક કીડી મારવાની હોય, છીપકલી મારવાની, તો તમારામાંથી અડધા લોકો નહીં મારી શકો. કોણ નહીં મારી શકે? હે ને? હા, એવી રીતના મારે પેલી ઓફિસમાં ઉંદર રોજ આવી જાય. ઉંદર આવી જાય ને એસીનો વાયર કાપી જાય, કંઈ ને કંઈક કાપી જાય. હવે ઉંદરને પકડવા માટે પિંજરું મૂક્યું, પેલું મૂક્યું, પણ એને મારવાનું કેટલું ભય લાગે, આપણે બીક લાગે, હે ને? તો અર્જુન તો મહાન ભક્ત છે ને ભગવાન કૃષ્ણનો. ભક્ત હોય એને મારવાથી દયા આવે, હે ને? બીજા લોકો હોય ત્યારે કરીને મારી નાખે. મરઘીને આમ કરીને કાપી નાખે ને એ લોકો, તો ઈંડું આમ કરીને આમ ફોડ નાખે, દીપ, હે ને? ભક્ત નહીં હોય તો તરત જ દયા વગરના હોય. પણ અર્જુન ભગવાનનો ભક્ત છે એટલે દયા છે એનામાં. એટલે એનામાં દયા આવી એટલા બધા લોકોને મારવાના. એટલે એ કયા શ્લોકમાં વર્ણન થયું? હે? બોલો જોરમાં, રાહુલ. વેરી ગુડ. 28 થી 30 નંબરમાં દયાનો ભાવ વ્યક્ત કરે, હે ને? પછી 31 થી બોલો, 31 થી આગળ બીજો ભાવ કયો છે? કે આ બધા આટલા બધા લોકો મરી જશે,
તો અમને આનંદ પ્રાપ્ત થશે નહીં જીવનમાં. એ 31થી 34 નંબરના શ્લોકમાં કે 35 નંબરના શ્લોકમાં આટલા બધા લોકોને મારવાથી અમને કોઈ જીવનમાં આનંદ આવવાનો નથી. આપણે બધા સગા મરી જાય. અત્યારના લોકો એટલા મૂર્ખ છે, એકનો એક છોકરો, એક તો છોકરા ઉત્પન્ન નહીં કરે, છોકરા ઉત્પન્ન એક નહીં કરે, અને એક કરેલો હોય તેના પાછળ લંડન મોકલી આપે, અમેરિકા મોકલી આપે, અને અહીંયા બીમાર પડે ત્યારે પડોશીવાળો એની મદદ કરવા આવે. એવા છે ને લોકો. તો આપણે અત્યારે આ કલિયુગમાં આ સમયમાં આ સમજવું બહુ ભારી છે કે આપણો આનંદનો વિષય છે. બહુ બધા લોકોને આપણે બતાવીએ ત્યારે, લોકોને જ્યારે બતાવીએ, લોકો સારા સારા કપડાં પહેરે, સારા કપડાં પહેરે ને, ચશ્મા પહેરે. કયા ચશ્મા આવે, કયા બ્રાન્ડના આવે? મિતેશ, રેબન. પછી બીજા કઈ આવે? સંદીપ, લેન્સકાર્ટ, પછી જસલી. તો ચશ્મા આપણે ઊંચી બ્રાન્ડના પહેરીએ. જો આપણો દોસ્તાર લેન્સકાર્ટના લઈ આવે તો આપણે રેબનના લઈ આવીએ, ને? આપણો દોસ્તાર સામેવાળો સેમસંગ ગેલેક્સીનો કોઈ ફોન લઈ આવે તો આપણે આઈફોન લઈ આવીએ. તો આપણે આઈફોન 16 પ્રો લઈ આવીએ, ને? એવું ચાલ્યા કરે. કેમ? બતાવવા માટે. બતાવવામાં આનંદ છે, ને? તો અર્જુન આ જ વસ્તુ કહી રહ્યો છે કે આટલા બધા જો મરી જશે મારા સગા, આપણે સમજી શકીએ છીએ ને, 64 કરોડ લોકો મરી જાય, જે બધા એમાંથી 90% એકબીજાને ઓળખે છે. 90% લોકો એકબીજાને ઓળખે છે. એવા 64 કરોડ લોકો મરી જવાના. તો અર્જુનને વ્યથા તો સાચી છે ને કે આ બધાના વગર મને આનંદ કેવી રીતના આવશે અમને જીવનમાં? અમારો વૈભવ છે, ઇન્દ્રપ્રસ્થ અમારું રાજ્ય હતું, એનો વૈભવ હતો ને. એવી રીતના એનું પછી રાજ્ય પાછું મોટું બનશે તો એનો વૈભવ બતાવવો પડશે. તો બતાવવાને જોવાવાળું કોઈ નહીં હોય, જોવાવાળું નહીં હોય તો આનંદ ક્યાંથી આવે? હે ને? રાણા લાવે, એક બંગલો ખરીદે રાણા, આપણા યશ રાણા. પછી એનો દોસ્તાર કોણ છે બીજું? રાહુલ કે જસ? દીપ. બે બુકના પેલા છે ને ઇન્ચાર્જ. એટલે એનો દોસ્તાર દીપ છે. એટલે દીપને બતાવે, ચાલ દીપ, મારું ઘર બતાવું તને. આ બેડરૂમ, આ ટોયલેટ, આ ડ્રોઈંગ રૂમ, હે ને? તો આમ આનંદ થાય બતાવવામાં. આપણે કંઈ નવું લાવીએ તો. પ્રભાવાનંદ, સાચી વાત કે ખોટી વાત? હે ને? ઓકે. તો એ 31થી 35 નંબરના શ્લોકમાં એનું વર્ણન છે. પછી 36, 37 ને 38 લગભગ, 36 ને 37 અથવા 36, 37 ને 38 3 શ્લોક. એમાં શું છે? પાપ લાગશે. શું લાગશે? એટલા બધા લોકો મરી જશે તો પાપ લાગશે, એનું વર્ણન. મોઢે કરી નાખો જય બાબા. મોઢે થઈ ગયા છે? મોઢે છે? મોઢે નથી. મોઢે કરી નાખો. પછી 3 કયા કીધા સુમેધ? 1, 2, 3 ગણાવો પહેલાં. એ ભાવ ઉત્પન્ન કરતા આવડવું જોઈએ, દયાનો ભાવ. 64 કરોડ લોકો મરી જાય, એક ગરોળીને મારવામાં આપણે બીક લાગે. 64 કરોડ જીવતા લોકોને મારવાના, સગા સંબંધીઓને મારવાના, હે ને? એટલે દયાનો ભાવ. ચાલો. એટલે એમાં મોટે ભાગના લોકો મરી જવાના છે. મોટે ભાગ એટલે 99.99% લોકો મરી જવાના છે. જે એને જોશે આગળ જતાં કે યુધિષ્ઠિર મહારાજનો કેવો વૈભવ છે, એ જોવાવાળું કોઈ નહીં રહેશે તો આનંદ ક્યાંથી રહેવાનો? બીજું કારણ એ આપે 31થી 35 નંબરના શ્લોકમાં. ચાલો પછી એક્ઝેક્ટ શ્લોક થોડુંક આમ તેમ એકાદો શ્લોક આમ તેમ થતો હોય એવું આપણે નહીં થવા દઈએ. અત્યારે મોઢે કરતા છીએ તો પાકું જ કરી લઈએ, બરાબર ને? ચાલો. શું છે? 28 થી 30. 31માં શું છે? 31 થી 35 જે છે તેમાં એ જોઈ છે કે કોઈ જોવાવાળું રહેશે નહીં. 36, 37 નંબરના શ્લોકમાં એ કહે છે અમને પાપ લાગશે. પાપ લાગે? મનુષ્યને મારીએ તો પાપ લાગે? લાગે ને પાપ?
તો અર્જુન કહે કે મને આપણને પાપ લાગશે. પછી ચોથું કારણ શું આપે જય બાબા? કે કોઈ બધી પ્રજા વર્ણશંકર થઈ જશે, વડીલો મરી જશે ઘરમાં, એટલે બાકીની બધી સ્ત્રીઓ તો ઘરમાં છે, એ તો હજી યુદ્ધ કરવા નથી આવી, એટલે બધી સ્ત્રીઓ ઘરે છે. સ્ત્રીઓ ઘરે છે, વડીલો અને એના ઘરના પુરુષો મરી જાય તો સ્ત્રીઓ પછી શું થઈ જાય? થોડીક દૂષિત થઈ જાય. દૂષિત થઈ જાય કે ના દૂષિત થાય? જાય હે? કોઈ ધ્યાન રાખવાવાળું નહીં ને, ધ્યાન રાખવાવાળું હોવું જોઈએ ને સ્ત્રીઓ પર. સ્ત્રી જે છે એ એક ઘરેણું છે, એક મૂલ્યવાન ઘરેણું. કેમ? કારણ કે એના પર ભવિષ્ય નિર્ભર થાય છે. ભવિષ્ય નિર્માણ જે છે એ સ્ત્રીઓ પરથી થાય છે. પહેલી ગુરુ કોણ છે? પહેલી ગુરુ માતા છે. એક બાળક માટે કોણ ગુરુ છે? પહેલી મા છે. હવે મા જે છે એનામાં સારા વૈદિક સંસ્કાર હોય તો એ બાળકમાં આવે કે નહીં આવે? એટલે એ મૂલ્યવાન ઘરેણું છે. તો એ મૂલ્યવાન ઘરેણું જે છે એ નાના છોકરા જેવી છે. પાછી એની સ્થિતિ કેવી છે? નાનો છોકરો હોય, નાનો, અહીંયા પેલો ભાઈ, પેલા બધાના છોકરા આવે ને બધા રમવા, અદ્રિધરણના ને એવા બધાના, તો એ બધા છોકરાને જો આપણે સાચવીએ નહીં અને કોઈ કહેવાવાળું નહીં હોય તો એ ક્વોલિટી બી ખાવા માંડે, પેલું બી ખાવા માંડે, રોડ પર રખડવા માંડે, એક્સિડન્ટ થઈ જાય, બધું થઈ જાય ને, થઈ જાય થાય ને દુર્ઘટના. તો એવી જ રીતે સ્ત્રીઓને પણ ભગવાને પ્રકૃતિ એવી આવી છે કે એને સાચવવાની હોય છે, હે ને? તો સ્ત્રીઓને કોઈ દેખરેખ કરવાવાળું નહીં હોય સ્ત્રીઓ પર તો એ બગડી જશે સ્ત્રીઓ, તો એના બાળકો પણ બગડી જશે. એટલે કે એવા બાળકો વર્ણશંકર કહેવાય. વર્ણશંકર રાઠોડ એટલે શું? વર્ણશંકર એટલે જોરમાં. શંકર એટલે શું? શંકર ગાય જોઈ તમે બધાએ? શંકર ગાય કોને કહેવાય? હોસ્ટીન ગાય જોઈ? હોસ્ટીન. દેશી ગાય જોઈ? દેશી ગાય. ગીર ગાય જોઈ? ગીર ગાય. તો ગીર ગાયના એક ગીર ગાય આવે, હે ને? એનું A2 મિલ્ક આવે. પછી HF ગાય આવે જે ફોરેનથી આવે, અને એને ફોરેનની ગાય છે, અને આનો બળદને મિશ્રણ કરે એટલે શંકર પ્રજા થઈ. એટલે કઈ ઓલાદ ધીમે ધીમે આગળ વધે તો કઈ એનું ગીર ગાયનો વંશજ છે કે HFનું વંશજ છે ખબર પડે નહીં, હે ને? એટલે શંકર ગાય કે. અહીંયા ગામડામાં જાઓ તો તમે થોડુંક ગામડામાં ફરો તો કે અમારી પાસે કઈ ગાય છે? શંકર ગાય, મિશ્રિત ગાય. તો એવી રીતે પ્રજા પણ વર્ણશંકર થઈ જાય, મિશ્રિત વર્ણવાળી. મિશ્રિત વર્ણ એટલે શું? પહેલાં વર્ણનું વિશેષતા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ જે એ જ્ઞાતિ પ્રમાણે એના કર્મ હતા, એ વર્ણ પ્રમાણે એના કર્મો હતા. એ કર્મ એણે કરવા પડે તો એના પિતૃઓનું, એના કુટુંબનું ને એના ઘરનું બધાનું કલ્યાણ થાય. સમજમાં આવે છે વાત? તો અર્જુન આ જોઈ રહ્યો છે. શું જોઈ રહ્યો છે? કે આ બધી પ્રજા વર્ણશંકર થશે તો જે કુળની પરંપરા છે તે નાશ પામી જશે. શું થશે? કુળ પરંપરા નાશ પામશે. પિંડદાન નહીં થાય તો પિતૃઓ નરકમાં વાસ કરે, હે ને? તો આ ચોથું કારણ અર્જુન આપ્યું, હે ને? 4 કારણ થઈને અર્જુન પહેલા અધ્યાયમાં ના પાડે યુદ્ધ કરવાની. 5મા અધ્યાયના બીજા અધ્યાયમાં ત્યાર પછી 5મું કારણ આપે કે હવે અમને એ ખબર નથી કે એ લોકો જીતશે કે અમે જીતીએ. કોણ જીતીશું એ પણ અમને ખબર નથી, ને અમને એ પણ નથી ખબર પડતી. હવે મને નિર્ણય નહીં કરી શકતો કે અમારે જીતવું જોઈએ કે જીતાઈ જવું જોઈએ. અમારે જાણી જોઈને હારી જવું જોઈએ કે જીતવું જોઈએ મારીને. અને એક એ કન્ડિશન છે ને એક બી કન્ડિશન છે કે કોણ જીતશે ને કોણ હારશે એ પણ નક્કી નથી. એટલે હવે મારે યુદ્ધ કરવું કે નહીં કરવું, એ 5મું કારણ અર્જુન આપે. એટલે ભગવાન 0થી શરૂ કરે. પછી શું કરે? 0થી શરૂ કરે. શું કરે કામ? જ્ઞાન આપવાનું 0થી શરૂ કરે કે ભાઈ તું શરીર નથી, તું આત્મા છે. તો આત્માના સ્તર પર કાર્ય કર.
ધવલભાઈ ખબર પડે છે કે બંધ કરી દેવું? તો શું નામ તમારું? વત્સલભાઈ, સમજમાં આવે છે? સંદીપભાઈ, સમજમાં આવે છે? હે ને? રાહુલભાઈ બોલો તમે, ચાલો. પહેલો 1, 2 ને 3 ને 4 કારણ ને 5 કારણ આપો. અર્જુન યુદ્ધ કરવાનું કેમ ના પાડે? હા, કયા શ્લોકમાં? અરે વેરી ગુડ. ચાલો રાણા, તમે જવાબ આપો. 31 થી 35. હા, વેરી ગુડ. સુખ, અમને સુખ નહીં મળે કારણ કે અમને જોવાવાળા જ કોઈ નહીં હોય તો અમે સુખી કેવી રીતના થઈએ? રાઈટ. 2. ત્રીજું કારણ, ધવલભાઈ, ધવલ મિસ્ત્રી એન્જિનિયર, 36, 37. પાપ લાગશે, આટલા બધા લોકોને મારવાનું પાપ લાગશે અમને, એનું દુઃખ અમારે, પાપ મતલબ દુઃખ ભોગવવું પડે ને આગળ જતાં. તો એ કારણ આપે ત્રીજું. પછી 38 થી 42, 43માં જે પણ શ્લોક છે તેમાં ચોથું કારણ આપે. શું? કુળ પરંપરા નાશ પામે. બધા વડીલો તો ઘર ત્યાં છે, યુદ્ધમાં મરી જવાના. સ્ત્રીઓ ત્યાં બધી વિધવા થઈ જવાની. સ્ત્રીઓને દેખભાળ કરવાવાળું કોઈ નહીં રહેવાનું. સ્ત્રીઓ દૂષિત થઈ જાય, પ્રજા વર્ણસંકર થઈ જાય. એટલે પછી કોઈ પિંડદાનની કુળ પરંપરા નાશ થઈ જાય. અને કુળ પરંપરા નરકે વાસ. અર્જુન એવો શ્લોક પણ બોલે છે કે મેં સાંભળ્યું છે. શું બોલે છે? શબ્દ આ જ બોલે છે. શું બોલે છે? મેં સાંભળ્યું છે. મેં સાંભળ્યું એટલે કે મારી વાત છે એમ નહીં, મેં સાંભળ્યું છે. સાંભળ્યું છે એટલે ત્યાં શ્રુતિ જ્ઞાન આપે છે. શું કહે છે? શ્રુતિ જ્ઞાન. કારણ કે પહેલાંના જમાનામાં આ જે બધી વેદો જે છે એ સાંભળવાથી, ત્યારે તો ભગવદ્ ગીતા લખાયેલી નહીં હતી ને, સાંભળવાથી ચાલતું હતું. સમજમાં આવે છે? અહીંયા જે ભગવાન આ સમજ જે બોલે છે ને અહીંયા, તે ત્યાંથી આવે છે. ભગવાન અહીંયા એનો જવાબ આપી રહ્યા છે. તો કે મેં સાંભળ્યું છે કે જે લોકો કુળ પરંપરાનો નાશ કરે એ લોકો નર્કમાં વાસ કરે. શું કરે? હા, નર્કમાં વાસ કરે. એટલે ભગવાન અહીંયા જે આ 52 કે 53 નંબરનો શ્લોકમાં છે, હમણાં આપણે જે બોલ્યા ને, કે તે જે સાંભળ્યું છે, જ્યારે તારી બુદ્ધિ સ્થિર થશે ત્યારે તું જે સાંભળ્યું છે અને નથી સાંભળ્યું તેનાથી તું દૂર થઈ જઈશ. એ આ શ્લોક હમણાં આપણે જોયો ને, સ્થિત પ્રજ્ઞ સ્થિતધી શબ્દ આપ્યો ને ભગવાને. લિંક નહીં બેસતું તમને લોકોને? લિંક બેસે છે નીતિનભાઈ? દીપ? હે, ઠીક છે. પાછું રિયલ એક વખત જો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? અભ્યાસ. તો આ અત્યારનો જે શ્લોક છે એ હું પાછો એક વખત તમને આ 4 કારણ થયા. 5મું કારણ હવે આપણે, 5મું કારણ જે છે તે કોણ જીતશે તે અમને નક્કી નથી એમ ભગવાન કહે છે. હવે અહીંયા ભગવાન અર્જુનને, અહીંયા કૃષ્ણ ભગવાન અહીંયા કહી રહ્યા છે 53મો કે 52મો શ્લોકમાં, 52મો શ્લોક મેરા ખ્યાલથી શું કહે છે? શ્રુતિ વિપ્રતિપન્ના તે, 53મો શ્લોક, બીજા અધ્યાયનો 53મો શ્લોક. શ્રુતિ વિપ્રતિપન્ના તે સ્થાસ્યતિ નિશ્ચલા, યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધૌ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. તને યોગ પ્રાપ્ત થયો કહેવાય જે તારી બુદ્ધિ સ્થિર થઈ કહેવાય. અને એ ત્યારે થશે જ્યારે તે સાંભળ્યું, જે બધું સાંભળ્યું છે એનાથી તું દૂર થઈ જઈશ. બધું શું થાય? વેન યોર માઇન્ડ ઇઝ નો લોંગર ડિસ્ટર્બ બાય ફ્લાવરી લેંગ્વેજ ઓફ ધ વેદાસ. જે ફૂલ ગુલાબી વાતો છે વેદોમાં, એનાથી તારી બુદ્ધિ દૂર થઈ જશે. કારણ કે ભગવાને આ જે બુદ્ધિ યોગનું જ્ઞાન શરૂ કર્યું ને, ક્યાંથી શરૂ કર્યું? તમારું નામ શું? અનિલભાઈ? હા, અનિલભાઈ, હવે યાદ આવી ગયું. અનલ એટલે અગ્નિ. અનિલ અગ્નિ બોલો. હે, ભગવાને બુદ્ધિ યોગનું જ્ઞાન ક્યાંથી શરૂ કર્યું? મહેન્દ્રભાઈ, તમે લોકો કોઈ વાંચતા નથી મને એવું લાગે. પહેલાં હું બહુ ખુશ થયેલો
કે હરિકીર્તન તમારો ક્લાસ લે છે અને સાથે સાથે 2-3 દિવસ રિવાઇઝ કરતા. તમે 2-3 દિવસ રિવાઇઝ કરતા ને કંઈ શું કરતા પહેલાં? હે, ઝૂમ મિટિંગ, એમાં શું કહેતા? એને શું કહેતા તમે? રીડિંગ શેર કરતા. હા, ત્યારે એવું કરતો. તે વાતથી હું પ્રભાવિત થયો, કારણ કે મેં જ્યારથી ક્લાસ કર્યો શરૂ અહીંયા નવસારીમાં ઇસ્કોનની પ્રવૃત્તિ શરૂ કરી, પછી બધાના અમારા મોટે ભાગ થોડાક લોકોના પિતા મારી સાથે જોડાયેલા હતા. બ્રિજેશના પિતા, રાણાના પિતા, તો એ બધાને હું લેતો. પણ હું ત્યારે બહુ બધું બુક રિસર્ચ ને બધી સેવામાં જ જોડ્યા કરતો, પણ હું આ કાઉન્સેલિંગ બહુ ઓછું કરતો. પછી મેં જોયું કે કાઉન્સેલિંગ વગર તો વ્યક્તિ બરાબર લાઇનની બહાર ગબડી જાય એવું લાગે છે મને. અને જ્યારે પછી મેં થોડુંક કીધું કે રિલેટ થાય, હું થોડોક વૃદ્ધ થઈ ગયો ને, થોડો વૃદ્ધ કહેવાય ને તમારી સમય કમ્પેરમાં. એટલે મેં વિચાર્યું કે હું રિલેટ નહીં કરી શકું તમારી સાથે, તમારી બુદ્ધિની સાથે, હે ને. એટલે મેં કીધું કે આ હરિકીર્તન સારું પ્રચાર કરે છે, એટલે તમને રિલેટ કરી શકે. અને પછી જ્યારે એ કાઉન્સેલિંગ કરતા ત્યારે મને થયું કે હું નહીં કરી શકું, આ કરે છે બહુ સારું કહેવાય એમ મને થયું. પણ હવે તમારે કરવું જોઈએ એક વખત, ગમે તે રીતે. જો આપણે નવું કરીએ ને આ પાયો કાચો રહી જાય, એનો તો મતલબ નથી રહેવાનો ને હરી. એટલે પાયો પાકો કરો, આ બધાને મજબૂત કરો. આ બધા ઉઠીને નવરાત્રિમાં ભાગી જાય તેની કરતાં તમે આ બધાનો પાયો પાકો કરો. હે, એટલે કાઉન્સેલિંગ મિટિંગ શરૂ કરવી જ જોઈએ. ભલે ઝૂમમાં કરો તો ઝૂમમાં, પણ એક દિવસ રાખો. હવે તો હું આનંદ થયો. પણ હવે કાઉન્સેલિંગ થતું નથી, એટલે તમે લોકો કોઈ વાંચતા નથી, મને ખબર પડી ગઈ. તમને ભારી લાગે, અમુક લોકોને લિંક બેસતી હોય એવું લાગે, હે ને. તો એવી રીતના નહીં થવું જોઈએ. ભગવદ્ ગીતા એકદમ અહીંયાથી અહીંયા જ્યારે ભગવાન આવું બોલે ત્યારે અર્જુનને આવું કંઈક પ્રશ્ન કરેલો એના રિલેશનમાં અહીંયા બોલતા લાગે છે ભગવાન. એવું ક્લિક થવું જોઈએ. શું થવું જોઈએ? ક્લિક થવું જોઈએ. ક્લિક ક્યારે થાય? જ્યારે જે વાંચ્યું એ મોટી મોઢે હોય અથવા એનો ભાવ મોઢે હોય. ધારો કે એ બેઠું એક્ઝેક્ટ મોઢે નહીં હોય, પણ એનો ભાવ જે જનરેટ થતો હોય તે મોઢે હોય, તો ખબર પડતી જાય આપણને કે ભગવાન ત્યાં આવું બોલેલા, એટલે અહીંયા ભગવાન આવું બોલી. અર્જુનનું ત્યાં મનમાં આ મૂંઝવણ હતી, એટલે ભગવાન અહીંયા આમ બોલી રહ્યા છે. રાઈટ? એટલે ભગવદ્ ગીતા પી ગયેલા કહેવાય. શું કહેવાય એને? અંદર પચાવી નાખેલી કહેવાય. એને એ પચાવવાથી પણ કોઈ ફાયદો નથી. ફાયદો છે, પણ એ દરેક આપણા વર્તન જ્યારે કરીએ ત્યારે એક શ્લોક આપણને યાદ આવવા જોઈએ, અને એ પ્રમાણે આપણું વર્તન હોવું જોઈએ. તેને પી ગયેલા કહેવાય, હે ને. ધારો કે સંદીપભાઈ અને મહેન્દ્રભાઈને એક સેવા સોંપી, બેઉને એક જોઈન્ટમાં, અને પછી કંઈ કારણસર ભેગા રહે તો જ મારામારી થાય ને. મહેન્દ્રભાઈ અમેરિકામાં રહેતો હોય ને આ સંદીપભાઈ લંડનમાં રહેતો, કોઈ દિવસ ઝઘડો થાય? કોઈ દિવસ નહીં થાય. એક ઘરમાં રહે તો ઝઘડો થાય. ઝઘડો ક્યારે થાય? એક ઘરમાં રહેતા હોય. અને પછી જ્યારે એકબીજાને માન નહીં રાખે અને પછી એકબીજા સાથે એક વ્યવહાર કરે અને પછી પેલો કે ભગવદ્ ગીતા પ્રમાણે વર્તે, તો એ ભગવદ્ ગીતા પચાવેલી કહેવાય. રાઈટ? હે ને. તો એટલા માટે ભગવદ્ ગીતા પચાવવાની છે આપણે. મિતેશ, શું કરવાની છે? પચાવશો ને? તો 1 થી 2 તો મોઢે જ હોવું જોઈએ. આવતો રવિવાર હું લેવું મોઢે કરાવવા? કોની હા છે? બધાની ના છે? બધા. તમારું નામ હું વત્સલભાઈ. તમે આમ ગભરાતા કે પ્રભુજીને હાથ નહીં ઊંચો કરો કે ખોટું લાગી જાય. તમારો ઉત્સાહ હોય ને, ઉત્સાહ હોય તો વક્તાનો ઉત્સાહ હોય. તમને જાણવાની ઉત્સાહ નહીં હોય તો મને બી શું ઉત્સાહ આવે? નહીં આવે ને. આવે ઉત્સાહ? હાઉ ઇઝ ધ જોશ? હે, જોશ હોવું જોઈએ ને. મારે ભગવદ્ ગીતા સમજવી છે. થોડુંક ભારી લાગે દિમાગને. આપણે બહુ દિમાગ દોડાવતા નહીં હોય
ત્યારે મારા પ્રવચનમાં એવું થઈ જાય તમને કે ભારી લાગવા માંડે. તો ચાલુ રાખીને 5 મિનિટ આ શ્લોક પતાવી દઈએ આપણે. તો અહીંયા અર્જુન ભગવાન એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે યોગ કર્મસુ કૌશલમ. 50મો અધ્યાય કે 49મા શ્લોકમાં ભગવાને કીધું યોગ કર્મસુ કૌશલમ એવો શબ્દ વાપરે છે. 1 મિનિટ જોઈ લઈએ આપણે. 49મો કે હા કૃપણ ફલ હેટવ 50મો શ્લોક. હા 50મો શ્લોક. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. કાર્ય જે છે આપણે જે કાર્ય કરીએ એનું 8 કૌશલ્ય 8 એમાં છે કે એ યોગયુક્ત કર્મ કરવાનું છે. કોઈ પણ કાર્યનો એમાં કળા જ્યારે એ છે કે જ્યારે એ યોગયુક્ત કાર્ય કરીએ. એટલે જેમ કે નામ ધવલભાઈ છે, ધવલભાઈ મિસ્ત્રી છે. શું છે? ધવલભાઈ મિસ્ત્રી. તો મિસ્ત્રીનું કાર્ય કરી રહ્યા છે, મિસ્ત્રીનું. પણ ભગવાન માટે મિસ્ત્રીની કળા વાપરી લાગે તો એ કાર્યની કૌશલતા કહેવાય, વાસ્તવિક કૌશલ્ય કહેવાય. ને ધારો કે જસલી છે, જસલીને વિડીયો એડિટ કરતા આવડે તો મસ્ત વિડીયો બનાવી અને એડિટ કરી અને લોકોને આકર્ષે યુટ્યુબ પર પોસ્ટ કરીને, તો એ કાર્યની કૌશલતા કહેવાય. શું કહેવાય? સ્થાને સ્થિતા શ્રુતિગતામ તનુવાન મનુભી. જે સ્થાનમાં છે એ સ્થાનમાં રહીને જે બુદ્ધિ ભગવાને આપી છે એ બુદ્ધિનો ઉપયોગ ભગવાનની સેવામાં કરીએ ત્યારે એ કાર્યની કુશળતા કહેવાય. તો ભગવાને કીધું કે યોગમાં અવસ્થિત થવાનું છે તારે. શું કહેવાય છે? યોગમાં અવસ્થિત થવાનું છે. અને ભગવાન એને આગળ આ 53મા શ્લોકમાં એ સ્થાપિત કરે છે કે ત્યાં બહુ બધું મન જે છે ને એ બહુ બધું ભાગ્યા કરે. મન જે છે સુખી થવા માટેના બહુ બધા પ્રયત્ન કરે અને ધારણાઓ કરે. શું કરે? મન શું કરે? મનના 3 કાર્ય. શું કાર્ય છે? કોણ કે હાથ ઊંચો કરે? મનના 3 કાર્ય. પ્રતીક, અરે તમે મને એમ છે ભાઈ તમારે આનું લેવું જ પડવાનું હે કે અમારે જેવા અમારે તો પાકી ગયેલા ઘડા તો કાચા ઘડા પાકી ગયેલા થઈ ગયા. એટલે થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ. થિંકિંગ એટલે વિચારવું, હે ને? થિંકિંગ, વિલિંગ ને પછી ફિલિંગ, અને પછી વિચારીને ઈચ્છા કરવી, અને પછી મહેસૂસ કરવાની ભાવના જગાડવી. અમેરિકામાં બહુ બધા સ્કૂલ ગન માસ શૂટિંગ થાય ને, માસ શૂટિંગ થાય અમેરિકામાં. છોકરાઓ સ્કૂલમાં ગન લઈને આવી જાય પપ્પાની, અને બહુ બધા ટીચરને અને સ્ટુડન્ટને મારી નાખે. જોયું છે તમે? રાઈટ ઓર રોંગ? જોયું કે નથી જોયું? હા ના કહો, હું આનાથી આગળ નહીં વધવાનું, તમે જવાબ નહીં આપે ત્યાં લગી. હે? નથી જોયું? તમે નથી? તમે સાંભળ્યું? હારા, તમે લોકો તો બધા મને એમ છે સ્વર્ગમાંથી આવેલા છે. આ સમાજમાં શું ચાલી રહ્યું એનું આપણે નોલેજ રાખવું જોઈએ. તો અમેરિકામાં બહુ બધા લોકો, બહુ બધા સ્ટુડન્ટો માસ કિલિંગ કરે. શું કરે? માસ કિલિંગની ભાવના ક્યાંથી જાગે છે? ક્યાંથી જાગે? કારણ કે એ ફીલ કરવા માંગે. શું કરવા માંગે? ફીલ કરવા માંગે. હવે જ્યારે ગેમ જોઈ છે, પેલી ગન શૂટિંગની ગેમ આવે ને બધી ગેમ, તો શૂટિંગ ગેમ જ્યારે જુએ છે ત્યારે એ મોબાઈલ પર કે લેપટોપ પર કરતો હોય, પણ વાસ્તવિક અનુભવ નહીં થતો એને.
થિંકિંગ વિલિંગ થઈ ગયું, જોઈને કરવાનું, પણ ફિલિંગ નહીં આવી રહ્યું, રિયલ ફિલિંગ. એ રિયલ ફીલ કરવા માટે એક દિવસ એ પપ્પાની ગન લઈને જાય ને સ્કૂલમાં બધાને મારી નાખે, એટલે એના પરથી માસ કિલિંગ થાય, હે ને? તો મનનું કાર્ય શું છે? થિંકિંગ, વિલિંગ અને ફિલિંગ. વિચારવું, ઈચ્છા કરવી અને અનુભવ કરવો, આ મનનું કાર્ય છે, 3 કાર્ય, હે ને? તો એના મન એ કાર્ય દ્વારા આનંદ શોધે. શું શોધે? આનંદ. હું અહીંયા જવા તો મજા આવે, હે ને? આપણે મિતેશ, સુમેધ, બ્રિજેશ, પછી રાણા, પછી રાહુલ, આપણે બધા એક કારમાં જઈએ, બીજી કારમાં પ્રભાવાનંદને રાખીએ, તમારું નામ પાછું ભૂલી ગયો, વત્સલને રાખીએ, જઈને બીજી કારમાં રાખીએ, એટલે આપણને મજા આવે. મન પ્લાન કરે. શું કોણ પ્લાન કરે? આપણે બધા ફરવા જઈએ ત્યારે એવું કરીએ કે નહીં કરીએ? આપણે કોની કારમાં બેસીએ જેની સાથે આપણને મજા આવે ને? એ મન કરે. કોણ કરે? મન. તો મન જે છે એ ધારણાઓ કરે, આની સાથે મને મજા આવે, આની સાથે મને મજા નહીં આવે. તો એવી બધી ધારણાઓ દ્વારા તું આનંદ ભોગવાનું જે સાંભળ્યું છે ત્યાં બહુ બધું વેદોમાં શું ફૂલ ગુલાબી વાતો છે, હે ને? વેદોમાં શું વાતો છે? ફૂલ ગુલાબી વાતો. શેની ફૂલ ગુલાબી વાતો છે? આવું કર, ઉમાદેવીને ભજો. કોને ભજો? ઉમાદેવીને ભજો. તો શું થાય? શું થાય નીતિન? દીપ શું થાય? પ્રત્યેક શું થાય? સારી પત્ની મળે. ઉમાદેવીને ભજવાથી સારી પત્ની મળે, હે ને? અને એવી રીતે બહુ બધું છે. આ દેવતાને ભજવાથી આ મળે, આ દેવતાને ભજવાથી આ સુખ મળે, આ દેવતાને ભજવાથી આ સુખ મળે. તો એમાં ફૂલ ગુલાબી વાતો છે. કેમ એવી વાતો છે વેદોમાં? આ ભગવદ્ ગીતામાં તો આવી વાતો નથી. આવી બધી વાતોને ભગવદ્ ગીતા કાપી નાખે છે, ને વેદોમાં આવી બધી વાતો છે. વેદ બી ભગવાને રચ્યા, ભગવદ્ ગીતા બી ભગવાનની ઈચ્છાથી રચના થઈ. તો એ બેમાં તફાવત કેમ? સંદીપભાઈ, કોણ પુસ્તક વિતરણ કરવા જાય? હાથું ચોકડે જોરમાં. પોસ્ચર શું કહેવાય? બોડી જેસ્ટર એવું હોવું જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ. શું હોવું જોઈએ? કોન્ફિડન્સ. રાઠોડ, હે ને? તો બોલો હવે શું ચાલે? હારે હું થાકી જવા તો પછી આગળનો ક્લાસ 8 વાગ્યાનો ક્લાસ મારે લેવો ભારી પડે. ચાલો, થાકી ગયા ને? તો શું પ્રશ્ન હતો? હા, 2 વિરોધાભાસી વાત કેમ છે ને? જો છોકરો છે ને, છોકરો, તમે બધા નાના હતા, તમે બધા છોકરા હતા, હે ને? આપણે નાના હોઈએ અથવા આપણે બીજાના ઘરમાં જોઈએ, પપ્પા શું કહે? આ વર્ષ તું સારું ભણે તો હું તને મોબાઈલ લઈ આપા. કહે કે નહીં એવું? કહે? અથવા તું આ વર્ષે સારું ભણીશ, સારા માર્ક લાવીશ તો તને સાયકલ લઈ આપા. આ વર્ષ તું સારા માર્ક્સ લાવે તો તને કાશ્મીર ફરવા મોકલા, મનાલી ફરવા મોકલા. એવું કહે? સાંભળ્યું આપણે સમાજમાં? તો પપ્પા એવી લાલચ આપે ને આપણને. તો આપણા પરમપિતા ભગવાન કૃષ્ણ પણ લાલચ આપે આપણને. શું લાલચ આપે? આપણને વેદમાં રુચિ રહી જાય, વેદમાં રુચિ લાગેલી રહી, શાસ્ત્રોમાં રુચિ લાગેલી રહી. એટલા માટે ભગવાન આવી રુચિ આવી લાલચ આપે વેદોમાં. એ વેદ વાંચવાની આપણી રુચિ જાગે, જેથી કરીને બધાને મારું શું, બધાને તને શું ચાલે? મારું શું? બધાના મનમાં એવું હોય ને, મને કેવી રીતના આનંદ આવે, મને રસગુલ્લા ક્યારે મળે, ભગવાને તો ભોગ લગાવેલો છે, હવે મારે ક્યારે ખાવાના? એવું લાગે ને? એવું મનમાં વિચાર આવે તે દિવસે રસગુલ્લા આખી જિંદગી નહીં ખાવાના. જો એવો વિચાર આવી ગયો કે મારે હવે રસગુલ્લા ક્યારે ખાવા મળશે, ભગવાનને ભોગ લાગેલો છે, તો પછી રસગુલ્લા આ જીવન નહીં ખાવાના. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે એવું કરેલું, ખબર છે ને તમને? શું કરેલું? અનિલ હરિકીર્તનભાઈ, કેરીને ભોગ ભગવાને લાગ્યો, અને એને ભોગ લાગ્યો હતો, અને ભોગ લાગવાનો હતો કે લાગેલો હતો? મારું શું હતું? હા, ભગવાને ભોગ લાગ્યા વગરની કેરી ખાઈ લીધી. હા,
હા, ભગવાનને ભોગ લાગ્યા વગર કેરી ખાઈ લીધી એટલે પછી પ્રણ લીધો કે હવે પછી હું જિંદગીમાં કેરી નહીં ખાઉં, તો કેરી નહીં ખાધી. તો આપણને પણ ભગવાનને ભોગ લાગે પહેલાં કંઈ ખાવાનું બંધ થઈ જાય તો ખાવું જોઈએ નહીં. એટલે આપણે શું વાત ચાલતી? તો વેદ. શું વાત ચાલતી હતી? વેદ. તો વેદમાં આવી ફૂલ ગુલાબી વાતો છે જેથી કરીને ભગવાન આપણી રુચિ વેદ તરફ વાળે છે. શું વાળે છે? મનુષ્ય પ્રાણીમાંથી, પ્રાણી જેવા છીએ આપણે, પ્રાણીમાંથી મનુષ્ય બનાવવા માટે આપણને વેદ તરફ ખેંચે ભગવાન. અને વેદ તરફ ખેંચીને પછી ભગવાન આપણને અંદરથી આપી દે ભગવદ્ ગીતા. શું આપે વચમાં? ભગવદ્ ગીતા. ઓ, આ વેદ કરતાં ઊંચું છે એમ સમજાવે પછી, હે ને? એટલે એવી રીતે ભગવાન વેદ તરફ આપણને વાળે. એટલે બધા લોકો વેદ મેં સાંભળ્યું છે, અર્જુન કહે. ક્યાંથી સાંભળ્યું છે? વેદની પ્રણાલીમાંથી સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? આવી રીતના પાપ થશે, દુઃખી થશું, આવી રીતના વર્ણશંકર પ્રજા થઈ જશે, આવી રીતના બધા કુળ પરંપરા નાશ થઈ જશે, નર્કમાં વાસ થશે. આ બધું આ મેં સાંભળ્યું છે. તો અત્યારે આ જ બધા શ્લોક ચાલે છે. જો અહીંયા 37મો શ્લોક બી એવો જ છે. શું કે? ઓકે, 37મો ને 38મો નહીં, 39મો નહીં, 50મો નહીં, 51મો કઈ ગયો શ્લોક? 46મો. હા, યાવન અર્થ ઉડપાને, 46મો શ્લોક. યાવન અર્થ ઉડપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણ્યસ્ય વિજાનતઃ. એટલે કે જો બ્રહ્મને જાણી લઈશ ને, તું બ્રહ્મને જાણી લઈશ, શું થાય? ભગવાન અહીંયા એમ કહેવા માંગે છે, તો તું બ્રહ્મને જો જાણી લઈશ તો તે જે પણ સાંભળ્યું છે અને જે પણ તારે મેળવવાનું છે એ બધું જ અંદર આવી જશે. યસ્મિન વિજ્ઞાર્થે વિજ્ઞાનાર્થ તદ્ભવતી તદ વિજ્ઞાનમ ભવતી. જો ભગવાન કૃષ્ણને જાણી લઈએ તો આપણે બધું જાણી લઈએ છીએ. શ્લોક છે ને, એક ભાગવતનો શ્લોક છે, ખબર છે તમને લોકોને? તો એવી રીતે ભગવાન કૃષ્ણને જાણવાથી બધું જાણી લઈએ. તો એવી રીતના કહે છે, એક કૂવો હોય, એક તળાવ હોય, એક નદી હોય, એ નદીમાં બધા જ કાર્ય થઈ જાય. યાવન અર્થ ઉત્પાને, અર્થ બરાબર બેસો. યાવન અર્થ ઉડપાને, કે એક મોટું તળાવ હોય, એક મોટી નદી વહેતી હોય, એમાં બધા કાર્ય થઈ જાય. નાહવાનું થઈ જાય, કપડાં ધોવાનું થઈ જાય, પાછળનું સાફ કરવાનું થઈ જાય, એમાં ડબલું ભરી આવાય ને, હે ને? પહેલાંના જમાનામાં આવું ચાલતું. પહેલાંના જમાનામાં ગામમાં અલગ અલગ કૂવાઓ હતા. એક ગામ હોય એમાં પીવા માટેનું પાણીનો કૂવો અલગ, કપડાં ધોવા માટેનો પાણીનો કૂવો અલગ. દરેક વર્ણ માટે, ક્ષત્રિયો માટે 5 કૂવા. સમજમાં આવે છે? વૈશ્યો, બ્રાહ્મણો માટે 5 કૂવા, વૈશ્યો માટે 5 કૂવા અને શૂદ્રો માટે 5 કૂવા. નાવાનો પીવાના પાણીનો કૂવો અલગ. જેવી રીતે આપણે બી ભગવાન વૈષ્ણવ સમાજમાં જેમ જૂના મંદિર તમે જોશો તો ભગવાનનો જે ભોગ લગાવવા માટેનો કૂવો હોય તે અલગ હોય. આપણે નાવાનું પાણી અલગ, ભગવાનને માટે પાણી અલગ હોય ને. જોયું? કોણ કોણ તમારા ગુરુકુળ ગયું? હમણાં નંદગ્રામ ગયા આવ્યા તો ભગવાનનો કૂવો અલગ જોયો? તમે લોકોએ જોયો ને, હે ને? તેવી જ રીતે પહેલાંના જમાનામાં અલગ અલગ કૂવા હોય, અલગ અલગ કાર્ય માટે. નાહવા માટે અલગ, વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે અલગ, ઢોરને પાણી પીવડાવવા માટે અલગ, અને નાહવા ધોવા માટેનું પાણી અલગ. તો એવી રીતે બધા કૂવાઓ હોય. સાંભળો છે એ તો કાકા મોબાઈલ વાગે તમારો. ચાલો, તો એવી રીતના અલગ અલગ પેલું હોય, કૂવા હોય. તો એક નદી જો વહેતી હોય તો નદીમાં આ બધા કૂવાનું કામ થઈ જાય. એટલે ભગવાન અહીંયા કહે છે, યાવન અર્થે, જેના દ્વારા, હે ને? શું કે? ઉદપાને. યાવન, ઓલ ધેટ અર્થ ઇઝ મેન્ટ ઉદપાને, ઇન અ વેલ ઓફ વોટર. સર્વતઃ સંપ્લુતો ઉદકે,
જેવી રીતે સર્વતઃ સમૃદ્ધ મોટી વહેતી નદી અથવા મોટું તળાવ, હે ને, તાવન સર્વેશું વેદેશું, તો વેદોના બધા ઉદ્દેશ, તાવન સર્વેશું વેદેશું, વેદોના બધા જે અર્થ છે એ સર થઈ જાય છે ક્યારે? બ્રાહ્મણ્યસ્ય વિજાનિતઃ, જ્યારે બ્રહ્મને આપણે જાણી લઈએ છીએ, ત્યારે ભગવાનને જાણી લઈએ છીએ, કૃષ્ણને જાણી લઈએ છીએ. એટલે જે કંઈ સાંભળેલું છે, જે કંઈ છે, તો એવી રીતના બધું ભગવાન, જ્યારે અર્જુન ત્યાં બોલ્યો મેં સાંભળ્યું છે પહેલા અધ્યાયમાં, ત્યારે ભગવાન આ જે બુદ્ધિ યોગની વાત કરે છે, ત્યારે ભગવાન કહે તે જે પણ સાંભળેલું છે એ બધું ધ્વંસ થઈ જશે જ્યારે તારી બુદ્ધિ સ્થિર થઈ જશે. શું થઈ જશે? બુદ્ધિ સ્થિર. તો એ જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે, ત્યારે અર્જુન પ્રશ્ન કરે છે કે સ્થિર બુદ્ધિવાળો વ્યક્તિ કોને કહેવાય? એ કેવી રીતના કિમ પ્રભાસેત, કિમ આસિત, કિમ વ્રજેત, એવી રીતના અર્જુન પ્રશ્ન કર્યો. એ આ શ્લોક છે. હરે કૃષ્ણ. સમજમાં આવી ગયું ભાઈઓ? અર્થ સમજમાં આવ્યું? ભારી છે, હું નાનો પડું હજી ઉંમરમાં. ઠીક છે ભાઈ, તમે સ્ટોરી ફૂલ થોડીક વાર્તા લઈ જાઓ, એક આવતા તો બધા આવશે. હે, મારે થોડુંક ફિલોસોફિકલ હતું. હરે કૃષ્ણ. ભગવદ્ ગીતા કી